નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આજના વિડીયોમાં આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો, ખૂબ જ લાંબા સમયથી શિક્ષણ બેડાગરમાં મિત્રો એક જે મહત્ત્વની ચર્ચા ચાલી રહી હતી કે જે ધોરણ 6 થી 8માં બીએડની લાયકાત ધરાવતા શિક્ષકોની ભરતી સરકાર દ્વારા કરવામાં આવી છે। તો આવા બીએડ પાસ શિક્ષકોની નોકરી રહેશે કે નહીં તેને લઈ અને સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચુકાદો ગતરોજ આપવામાં આવે છે। તો આજના વિડીયોમાં આપણે વિગતવાર જાણીશું મિત્રો કે સુપ્રીમ કોર્ટે આવા લાખો શિક્ષકો માટે શું મહત્ત્વના સમાચાર આપ્યા છે। તો વિડીયોના અંત સુધી આ બનાવી રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જીકેના વિડીયો અને સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, ગુજરાતમાં બીએડ પાસ પ્રાથમિક શિક્ષકોની નોકરી રહેશે કે જશે, સુપ્રીમ કોર્ટે આપે મહત્ત્વનો ચુકાદો। સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતું કે કાનૂની જોગવાઈઓ અને શૈક્ષણિક ધોરણો સાથે વિરોધાભાસી નીતિગત નિર્ણયો ન્યાયિક સમીક્ષાને આધીન હોય છે। મિત્રો, સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે 11 ઓગસ્ટ 2023ના તેના ચુકાદા પહેલાં તમામ બીએડ ડિગ્રી ધારકો પ્રાથમિક શિક્ષક તરીકે તેમની સેવા ચાલુ રાખી શકશે। અહીં જો કે મહત્ત્વનું છે કે તેમની નિમણૂક કોઈપણ કોર્ટમાં પેન્ડિંગ ન હોય તે જવું જરૂરી છે। જો કે તમામ બીએડ પાસ શિક્ષકો જેમની નિમણૂક એ શરતે કરવામાં આવી હતી કે તેમની નોકરી કોર્ટના નિર્ણય પર નિર્ભર રહેશે, તેઓ સેવામાં ચાલુ રહેશે કે નહીં, તો કોર્ટ તેમની નિમણૂકને ગેરકાયદેસર ગણાવી દે છે। કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે ઓગસ્ટ 2023નો તેનો આદેશ સમગ્ર દેશને લાગુ પડે છે। આ નિર્ણયમાં સુપ્રીમ કોર્ટે NCTEના 2018ના એ નોટિફિકેશનને રદ કર્યું હતું, જેના દ્વારા બીએડ ઉમેદવારો પણ પ્રાથમિક શાળાના શિક્ષકોની નોકરી માટે લાયક છે। કોર્ટે સ્વીકાર્યું હતું કે જેમાં બીએડ ડિગ્રી ધારક જેઓ બીએડ ડિગ્રી ધરાવે છે તેઓ પ્રાથમિક શાળાના બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપી શકશે નહીં, કારણ કે તેઓ આ માટે ખાસ પ્રશિક્ષિત નથી। ગયા વર્ષે ઓગસ્ટમાં સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઈકોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો કે બેચલર ઓફ એજ્યુકેશન એટલે કે બીએડની ડિગ્રી ધારકો પ્રાથમિક શાળામાં શિક્ષકોની પોસ્ટ માટે લાયકાત ધરાવતા યોગ્ય પાત્રતા નથી। ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝ અને સિદ્ધાંશુ ધુલિયાની બેન્ચે ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં પ્રાથમિક શિક્ષણનો બંધારણીય અધિકાર માત્ર 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે મફત અને ફરજિયાત શિક્ષણ જ નહીં, પરંતુ ગુણવત્તાયુક્ત શિક્ષણની જોગવાઈ પણ જરૂરી બનાવે છે। કોર્ટે એમ પણ કહ્યું હતું કે કાનૂની જોગવાઈઓ અને શૈક્ષણિક ધોરણો સાથે વિરોધાભાસી નીતિગત નિર્ણયો ન્યાયિક સમીક્ષાને આધીન છે, જે પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તાની આવશ્યકતાને મૂળભૂત રીતે અધિકાર તરીકે મજબૂત બનાવે છે। આમ મિત્રો, વર્ષ 2023 ઓગસ્ટ 2023 પહેલાં લાગેલા તમામ પ્રાથમિક શાળાઓના લાખો જે બીએડ શિક્ષકો છે સમગ્ર રાજ્યમાં, તેમના માટે ખૂબ જ સારા સમાચાર છે। સુપ્રીમ કોર્ટે એવું કહ્યું છે કે જેઓની નોકરી મિત્રો સરકાર દ્વારા શરતોને આધીન કરવામાં આવી છે તેઓની નોકરી ચાલુ રહેશે, પરંતુ હવેથી 2023 પછી એટલે કે હવેની ભરતીઓમાં બીએડના જે શિક્ષકો છે તેમને પ્રાથમિક શાળાઓમાં ભરતી કરવામાં નહીં આવે, કારણ કે જે પ્રાથમિક શાળાના શિક્ષકો એટલે કે ધોરણ 1 થી 8 એટલે કે 6 થી 14 વર્ષના જે બાળકો છે તેમના માટેનું જે પ્રશિક્ષણ મેળવવાનું હોય છે તે બીએડના જે 4 વર્ષનો કોર્સ થઈ ગયો છે અત્યારે, પહેલાં 1 વર્ષનો હતો, તો 1 વર્ષના બીએડના જે શિક્ષકના જે કોર્સ છે તેમાં મિત્રો તે પ્રમાણેના બાળકોને ભણાવવા માટેનો જે કોર્સ છે તે બીએડ કોર્સ નથી, એટલે કે જે 6 થી 14 વર્ષના બાળકોના જે ગુણવત્તાયુક્ત શિક્ષણ જે ભણાવવાનું હોય તેનો કોર્સ બીએડમાં સામેલ ન હોવાથી તેઓ શિક્ષકો પ્રાથમિક શિક્ષકો બનવા માટે લાયક નથી। આમ લાખો શિક્ષકો માટે આશાના સમાચાર છે કે બીએડ શિક્ષકોની નોકરી હવે ચાલુ રહેશે। જય હિન્દ, અસ્તુ।